કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 10નું એક એવું ચેપ્ટર કે જે ઘણું કામનું છે. તમે ધોરણ 10માં નવા આવ્યા હશો એટલે તમારો ખૂબ જોશ અને હોશ હશે કે આપણે ઘણું બધું તૈયાર કરી લઈશું, આટલો રેન્ક લાવી દઈશું, આટલો સ્કોર કરી લઈશું. પરંતુ એના માટે ચોક્કસ પ્રિપેરેશન કરવી જ પડે છે. જો પ્રિપેરેશન નથી કરતા તો રિઝલ્ટ આવતું નથી. રિઝલ્ટ લાવવા માટે તમારે આ ચેનલને ફોલો કરી દો. આજે જ આ ચેનલ ઉપર જો નવા હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા વિડીયો તમને તરત જ મળે. બીજું ખાસ એ કે આજે જે ચેપ્ટર ભણવાનું છે એ ચેપ્ટરનું નામ છે વિદ્યુત. ચેપ્ટરનું નામ છે વિદ્યુત. આ વિદ્યુત ચેપ્ટર એ ખૂબ જ મહત્વનું છે. વિદ્યુત ભણતા પહેલા તમારું સક્સેશન ટ્યુશન ચેનલમાં સ્વાગત છે. સક્સેશન ટ્યુશન તમારી માટે લાવી રહી છે રોજબરોજ નવી ટેકનોલોજી એટલે કે નવી રીતો દ્વારા માર્ગદર્શન. તો તમે આજે જ અમારી સાથે જોડાઈ જાઓ. ચાલો હવે મિત્રો આપણે ભણીએ વિદ્યુત. વિદ્યુતમાં શું કહેવા માંગે છે? વિદ્યુત, હવે તમે વિચારો કે વિદ્યુત માટે જરૂર શાની? તો વાયર. વિદ્યુત શેમાંથી વહેતો હશે? વાયરોમાં વહેતો હશે. પણ આ વાયર શાના બનેલા હોય છે? તો ધાતુ તત્વોના. ધાતુના, અધાતુના, અર્ધધાતુના. આપણે જાણીએ છીએ, એવું ભણીને આવ્યા છીએ કે ધાતુઓ વિદ્યુતના સુવાહક હોય છે, અધાતુ વિદ્યુતના અવાહક હોય છે, અર્ધવાહક વિદ્યુતના કોઈક વખત વિદ્યુતનું વહન કરે છે. તો ધાતુઓ, અધાતુઓ અને અર્ધધાતુઓ. રેડી વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે તમને આ દરેક વસ્તુમાં બરાબર ખબર પડી રહી છે. રેડી? અહીંયા આપણે જે ધાતુઓ છે, ધાતુઓ વિદ્યુતના સુવાહક છે. અધાતુઓ વિદ્યુતના અવાહક છે. અર્ધધાતુઓ વિદ્યુતના અવાહક, સુવાહક પણ ન કહી શકાય અને અવાહક પણ ન કહી શકાય. મંદ વાહક છે. કેવા વાહક છે? મંદ વાહક છે. કેમ મંદ વાહક? કોઈક વખત વિદ્યુતનું વહન કરે છે, કોઈક વખત નથી પણ કરતા, એટલા માટે એને મંદ વાહક કહેવાય. હવે કોઈ પણ ધાતુ હોય, આપણે 9મા ધોરણમાં એવું ભણીને આવ્યા કે એની બાહ્યતમ કક્ષકમાં વિદ્યુતનું વહન ત્યારે કરી શકીએ જ્યારે બાહ્યતમ કક્ષકમાં ઇલેક્ટ્રોન. તો તમે ધારો કે એક સોડિયમ ધાતુની વાત કરો, ચલો એલ્યુમિનિયમ આયન ધાતુની વાત કરો કે આયન Fe છે, એનો 26મા નંબરની ધાતુ છે. કયા નંબરની ધાતુ છે? 26મા નંબર. એના અંદર એનું જે પરમાણુનું જે બંધારણ દોરવામાં આવે છે એ કંઈક આ રીતે થશે. અહીંયા Fe ના 26 પ્રોટોન, કારણ કે અહીંયા એવું ભણવામાં આવ્યું હતું કે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય છે? સમાન. ન્યુટ્રોન તો વિષભાર વગરનો છે એટલે એની કોઈ ચિંતા નથી. પ્રોટોન એ 26 છે, એ એના કેન્દ્રમાં છે, એ સુરક્ષિત છે, એ ગતિ કરતું નથી. પરંતુ તમારે વિદ્યુત માટે એવા વીજભારની જરૂર છે. આને આપણે વીજભાર કહી શકીએ. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન એ વીજભાર છે. આપણે જે ટોપિક ભણવો છે, જે ટોપિકની વાત કરવી છે એ આ વીજભાર છે. તો આપણે વિદ્યુત ભાર એટલે કે વીજભારને વિદ્યુતનો ભાર કહેવામાં આવે છે. આજે એના વિશે ભણવું છે. તો આ પ્રોટોન છે અને આજુબાજુ ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન હશે એ ગતિ કરતો હશે, એટલે વિદ્યુત માટે આપણે જરૂર કોની પડવાની છે? ઇલેક્ટ્રોનની પડવાની છે. તો ચાલો મિત્રો આપણે આ ચેપ્ટરનો પહેલો ટોપિક વિદ્યુત ભાર વિશે ભણીએ કે વિદ્યુત ભાર એટલે શું. રેડી? ચલો, વિદ્યુત ભાર. સૌથી પહેલા તો વિદ્યુત ભારને કઈ સંજ્ઞા વડે ઓળખવામાં આવે છે? તો વિદ્યુત ભારને Q સંજ્ઞા વડે ઓળખવામાં આવે છે.
ચલો, વિદ્યુત ભારને ક્યુ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. હવે આપણે આ ફિઝિક્સ ભણતા હોય તો એના અંદર એક નિયમ છે કે કોઈ પણ ભૌતિક રાશિ હોય તો એનો એસઆઈ એકમ તો હોય જ. તો વિદ્યુતનો એસઆઈ એકમ કુલમ છે. વિદ્યુત ભારનો આને શોર્ટમાં કેપિટલ સી વડે પણ દર્શાવવામાં આવે છે. કુલમ શબ્દ યાદ રાખજો. રેડી? આ વાત થઈ ગઈ એક આખા વિદ્યુત ભારની. હવે આપણે એમાંનો એક ઘણો મોટો વાયર છે એનો એક નાનકડો ટુકડો વિચારીએ. આ એક વાયર જતો હતો, વચ્ચેની બે ભાગ કરી નાખ્યા, આવડો ટુકડો લીધો. આના અંદર વિચારી રહ્યા છીએ કે ઘણા બધા શું રહેલા હશે? ઇલેક્ટ્રોન. શું રહેલા હશે? ઇલેક્ટ્રોન. ઘણા બધા ઇલેક્ટ્રોન રહેલા હશે. તો સાહેબ આ વિદ્યુત ભાર કોને કહેવાય? વિદ્યુત ભાર એટલે આખા વાયરમાં રહેલો કુલ વિદ્યુત પ્રવાહ. પણ સાહેબ આપણે ધારો કે એક બોક્સની વાત કરીએ કે એક ડબ્બામાં કેટલી ચોકલેટ છે તો આપણે તો ગણવી પડે. એવી વાત અહીંયા થઈ રહી છે કે આ વાહક તારમાં કેટલો વિદ્યુત ભાર, કેટલો વિદ્યુત ભાર. તો શું આપણે ઇલેક્ટ્રોનને એક એક ગણવા જઈશું? હા, સિમ્પલ. જો ઇલેક્ટ્રોન હોય તો એનું મૂલ્ય છે 1.6 ગુણ્યા 10⁻−19 કુલમ. માઇનસમાં આવે અને આનું પ્લસમાં. આ પ્લસ અને માઇનસ વીજભારનું મૂલ્ય છે પ્રોટોન અને ઇલેક્ટ્રોન. પ્લસ એટલા માટે કે પ્રોટોનના માથે પ્લસ, ઇલેક્ટ્રોનના માથે દેવું છે એટલે એના આગળ માઇનસ. તો આ વીજભારોનું મૂલ્ય છે. હવે ધારો કે તમે એક વસ્તુ શ્યોર છે કે જો આના અંદર એક ઇલેક્ટ્રોન હોય તો વિદ્યુત ભારનું મૂલ્ય 1 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19. રેડી? આશા રાખું છું કે ખબર પડતી હશે. 2 ઇલેક્ટ્રોન હશે તો 2 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19. 3 ઇલેક્ટ્રોન હશે તો 3 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19. આવા n ઇલેક્ટ્રોન હશે તો n ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19. તો આ તમારો q મળી જશે. માની લો કે n ઇલેક્ટ્રોન છે તો n વડે ગુણું 1.6 ને તો મને આખા વિદ્યુત ભારનું મૂલ્ય મળી જાય. શું મળી જાય? આખા વિદ્યુત ભારનું મૂલ્ય મળી જાય. માટે તમને અહીંયા એક સૂત્ર મળે છે q બરાબર, અહીંયા તમને આવું લખેલું હશે q નેટ. q નેટ નો મતલબ થાય q કુલ. q નેટ નો મતલબ થાય q કુલ. હું ગુજરાતીમાં લખું છું બરાબર n ઇન્ટુ e, જ્યાં n એ ઇલેક્ટ્રોનની સંખ્યા છે અને e ઇલેક્ટ્રોનનું મૂલ્ય છે. કેટલું છે મૂલ્ય મિત્રો? તો અવશ્ય યાદ રાખજો, ઇલેક્ટ્રોનનું જે મૂલ્ય છે એ 1.6 ગુણ્યા 10⁻19 કુલમ છે. સાઇન ચિહ્ન યાદ રાખવાની જરૂર નથી, કારણ કે અત્યારે આપણે મૂલ્યની વાત કરી રહ્યા છીએ. મૂલ્યમાં ચિહ્ન ધ્યાનમાં લેવામાં આવતું નથી. આપણા ટોપિક પૂરતું એને ધ્યાનમાં લેવામાં આવતું નથી. રેડી વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે તમને આ વિદ્યુત ભારમાં ખબર પડી છે. એકવાર ફરીથી નાનકડી નજર કરી લઈએ કે વિદ્યુત ભારને ક્યુ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. વિદ્યુત ભારનો એસઆઈ એકમ કુલમ છે. વિદ્યુત ભારનું ક્યુ નું મૂલ્ય શોધવા માટે n ગુણ્યા e સૂત્ર છે. n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા. કેટલા ઇલેક્ટ્રોન? 1 2 3 4 5 6 અસંખ્ય. n વડે કરી દીધું, કારણ કે કદી સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસમાં તો હોવાની નથી, 0 પણ હોવાની નથી. જો વિદ્યુતના વાહક હશે તો ઇલેક્ટ્રોન તો હશે જ. 1 2 3 4 5 6 ગમે તેટલા હોઈ શકે, એટલે મેં એની એવું સૂત્રનું નામ આપી દીધું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને ખબર પડી હશે, મજા તો આવી જ હશે. રેડી? આગળ વધીએ. q બરાબર n સુધી આપણે પહોંચી ગયા છે. એક નાનકડો ટોપિકની મુદ્દાની વાત કરી છે.
હવે આ ટોપિકને આગળ વધારું કે તમને એવું પૂછી લેવામાં આવે કે 1 કુલમ વિદ્યુત ભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. એક કુલંબ વિદ્યુત ભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. અલ્યા વળિયા શું આવ્યું? શું કરશો યાર? દોડાવો મગજ. હમણાં જ મેં કીધું કે કુલમ એટલે કે ક્યુ આપેલો છે. હંમેશા ફિઝિક્સમાં તમને પ્રશ્ન ઉપરથી એટલી ખબર પડવી જોઈએ કે તમને આપેલું શું છે. તમને આપેલો છે ક્યુ. આ શું આપી દીધો? ક્યુ. તો ક્યુ બરાબર એની સૂત્ર છે. ક્યુ બરાબર 1 આવશે. એન શોધવાનો છે. એનું મૂલ્ય 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19. રેડી? 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19. આ તો હતું જ આપણા જોડે. ઇલેક્ટ્રોનનું મૂલ્ય તો ફિક્સ જ છે આપણી જોડે. હંમેશા આપણા જોડે જ રહેવાનું છે. જેમ તમારા પત્ની હોય, જ્યારે તમારા મેરેજ થશે એટલે તમારા જે પત્ની હશે તમારા જોડે જ રહેશે, એમ આ ઇલેક્ટ્રોનનું જે મૂલ્ય છે એ તો હંમેશા તમારા પોતાનું છે. પોતાની જેબમાં મૂકેલું છે. કાઢો એને બહાર, મૂકો અહીંયા. એને હવે ભાગાકારમાં લઈ જાઓ. તો 1 ભાગ્યા 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 બરાબર n. આ ભાગાકાર કરશો એટલે તમને જવાબ આવશે 6.28 ગુણ્યા 10 ની 18 ઘાત n. આનો કોઈ જ એકમ આવશે. તો તમે વિચારો કે જ્યારે વિદ્યુત ભાર 1 કુલમ હતો, આને કહેવાય એકમ કુલમ પણ કહેવાય. 1 કુલમને બીજું એકમ કુલમ પણ કહેવામાં આવે છે. એકમ કુલમ. વિદ્યુત ભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. એકમ એટલે 1. એકમ એટલે 1. 1 એકમ વિદ્યુત ભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો તો કેટલી હોય? 6.28 ગુણ્યા 10 ની 18. 1 કુલમ વિદ્યુત ભાર હોય ને તો એમાં આટલા ઇલેક્ટ્રોન હોય. તો 2 કુલમ હોય તો આને 2 વડે ગુણી નાખો. સિમ્પલ. 3 કુલમ હોય તો આને 3 વડે ગુણી નાખો. સિમ્પલ. બસ આ છે આપણી વાતો. આ છે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવા. આ તો એક સૂત્ર મળી ગયું. તમે તમારી પાઠ્યપુસ્તકના ઇન્ટેક્સ ક્વેશ્ચનમાં 3જા નંબરનો પ્રશ્ન વાંચશો એટલે આ પ્રશ્ન મળી જશે કે 1 કુલમ વિદ્યુત ભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. રેડી વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે તમને આ વસ્તુમાં બહુ જ ખબર પડી ગઈ હશે. જસ્ટ નેક્સ્ટ ટોપિક, જે હવેના જે 2 ટોપિક છે એ કાં તો એનો દાખલો પૂછાય કાં તો થિયરી પૂછાય. એટલે વિદ્યાર્થી મિત્રો નોટ પેન લઈને બેસી જજો, કારણ કે આના વગર ચાલવાનું બિલકુલ નથી. રેડી? એક બીજી વાત કહી દઉં વિદ્યાર્થી મિત્રો કે વિદ્યુત ભારનો એસઆઈ એકમ કુલમ છે. કેમ કેપિટલ સી લખવામાં આવે છે? આ સાહેબ અંતર લખો એટલે તો આપણે નાનો એમ લખીએ છીએ, તો અહીંયા કેપિટલ સી કેમ? તો યાદ રાખજો આખી જિંદગી કે જ્યારે પણ કોઈ વૈજ્ઞાનિકના નામ ઉપરથી એસઆઈ એકમ આપવામાં આવે છે તો હંમેશા કેપિટલ લખવામાં આવે છે. કોઈ વૈજ્ઞાનિકના નામ ઉપરથી એસઆઈ એકમ આપવામાં આવે છે તો એ કેપિટલ સી લખવામાં આવે છે. વિદ્યુત ભારનો એસઆઈ એકમ સી છે અને એનો મોટો એકમ વિદ્યુત ભારનો મોટો એકમ ફેરાડે છે. 1 ફેરાડે બરાબર 96500 કુલમ. આ જનરલ નોલેજ માટે જીકે. આ જનરલ નોલેજ માટે છે. 11-12માં તમારે ઘણું કામ આવી શકે છે આ વસ્તુ, એટલા માટે એડવાન્સમાં થોડું અત્યારે તમે વેકેશન માહોલમાં જોઈ રહ્યા છો મને,
તો કદાચ તમારા મગજમાં ઘૂસી જાય તો કામ આવી જશે. લાઈવ બનાવવાની છે. રેડી? હવેનો જે ટોપિક છે એની વાત કરું છું, જેનું નામ છે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ સમજતા પહેલા એક નાનકડો ડાયાગ્રામ બનાવવા માંગુ છું, થોડું સમજાવવા માંગુ છું. જો તમે સમજી જશો તો ખરેખર મજા આવી જશે. ઓકે, તમને એવું લાગતું છે કે સાહેબે તો એક નળાકાર દોર્યો છે, બે બાજુ એના છિદ્રો છે, હોલ હોય છે, પોલી નળાકાર ટ્યુબ હોય એની વાત કરેલી છે કે એક પોલી નળાકાર ટ્યુબ છે, એના અંદરથી ધારો કે આપણે પાણી પસાર કરીએ છીએ એવી ટ્યુબ છે. અહીંયા આગળ આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરી રહ્યા છીએ એટલે એક વિદ્યુત વાયર લીધેલો છે. વિદ્યુત વાયરમાં વચ્ચે એક આડછેદ લગાવ્યો છે. આડછેદ એટલે કે એનું ક્ષેત્રફળ હશે એ આડછેદ વાળું ક્ષેત્રફળ લગાવ્યું છે, એવો એક આડછેદ લગાવ્યો છે. મિત્રો એવું કહેવા માંગુ છું કે પાણીની પાઇપ છે, એના ઉપર તમે કાણું પાડો છો અને અંદર જુઓ છો કે કેટલું પાણી જાય છે. હવે મારે આ પાણીની ઝડપ નક્કી કરવી છે તો તમે ટાઈમ વોચ તૈયાર કરશો, સ્ટાર્ટ કરશો, કેટલું પાણી ગયું એ કાઉન્ટ કરશો અને એને સ્ટોપ કરશો. 1 મિનિટમાં આટલું પાણી ગયું તો આની ઝડપ કેટલી? રેડી? આના ઉપરથી તમારે એની શું મળી જશે? ઝડપ મળી જશે. સેમ ટુ સેમ અહીંયા આગળ બેટા આપણે આ વાતને દોરાવવાની છે કે આપણે એકમ સમયમાં આપણે તો શું પસાર થવાનું છે? અહીંયા શું પસાર થવાનું છે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનને આપણે શું કહીએ છીએ? વિદ્યુતભાર. શું કહીએ છીએ? વિદ્યુતભાર. તો એકમ સમયમાં વાહકતાનો જે આડછેદ હતો એમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનનું કુલ સંખ્યાને અથવા કુલ વિદ્યુતભારને વિદ્યુત પ્રવાહ કહે છે. રેડી? આશા રાખું છું કે તમને બહુ ઝડપથી ખબર પડી ગઈ હશે. એની વ્યાખ્યા લખવાની પેટર્ન આવી રાખજો વિદ્યાર્થી મિત્રો. ડબલ ઇન્વર્ટેડ કોમામાં એકમ સમયમાં આ શું હતો? તો વાહકતા. આ એનો શું હતો? આડછેદ. એકમ સમયમાં વાહકતાના આડછેદમાંથી પસાર થતા કુલ વિદ્યુતભારને અથવા એવું પણ લખેલું હશે વિદ્યુતભારના ચોખ્ખા જથ્થાનો અથવા વિદ્યુતભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. શું કહે છે? વિદ્યુત પ્રવાહ કહે છે. વિદ્યુત પ્રવાહને I સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. વિદ્યુત પ્રવાહને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે? I સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. અહીંયા એક પોઈન્ટ લખું છું. વિદ્યુત પ્રવાહને I કેપિટલ I સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. હવે આના ઉપરથી આપણે સૂત્ર બનાવીએ કે સૂત્ર શું કહેવા માંગે છે. તો જુઓ મિત્રો કે I એટલે વિદ્યુત પ્રવાહ, એકમ શબ્દ આવે એટલે હંમેશા છેદમાં સમય, એકમ શબ્દ આવે એટલે હંમેશા છેદમાં સમય આવશે, એકમ શબ્દ આવે એટલે છેદમાં તમારો સમય. એના પછી વાત કરી કુલ વિદ્યુતભાર. કુલ વિદ્યુતભારને આપણે કહીએ છીએ Q. શું કહીએ છીએ? Q. શું કહીએ છીએ? Q. રેડી? ઓકે, Q. અહીંયા આપણે થઈ ગયું Q. હવે આને મારે આ Q ની જગ્યાએ આવું પણ લખાય, Ne/T. તો મને વિદ્યુત પ્રવાહના બે સૂત્રો મળ્યા, Q/T અને બીજું છે Ne/T. Q ની જગ્યાએ માત્ર મેં ઉપયોગ કર્યો વિદ્યુતભારની જે થિયરી ભણ્યા એના સૂત્રો. રેડી વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે તમને આ વસ્તુ ખબર પડી ગઈ હશે. રેડી? વિદ્યુત પ્રવાહના એકમની વાત કરીએ
વિદ્યુત પ્રવાહનો એકમ વિદ્યુત પ્રવાહ વિશેની જાણકારી એમ્પિયર નામના વૈજ્ઞાનિકે આપી હતી. કયા વૈજ્ઞાનિકે? એમ્પિયર. તો એમની યાદમાં વિદ્યુત પ્રવાહનો SI એકમ એમ્પિયર છે. વિદ્યુત પ્રવાહનો SI એકમ એ એમ્પિયર છે. વિદ્યુત પ્રવાહનો SI એકમ એ એમ્પિયર છે. રેડી વિદ્યાર્થી મિત્રો? બીજો એકમની વાત કરીએ. તમે જો આ વસ્તુને નોટ ડાઉન ના કરી હોય તો પ્લીઝ એક રિક્વેસ્ટ છે કે તમે આ ટોપિકને ફટાફટ નોટ ડાઉન કરી લો. નોટ ડાઉન કરશો તો ગમે ત્યારે વાંચવામાં સરળતા રહેશે. ચલો હવે આપણે એના નેક્સ્ટ ટોપિક ઉપર વળીએ. SI એકમ વિશેની વાત કરીએ. બાજુમાં નોટ ડાઉન કરી લઈએ કે આપણે અત્યારે શેની વાત કરી છે. વિદ્યુત પ્રવાહનો ટોપિક હજુ કન્ટિન્યુ છે. એના એકમ વિશેની વાત કરવી છે થોડી. આ આપણો પહેલો ટોપિક હતો. આ બીજો ટોપિક વિદ્યુત પ્રવાહ. I = Q/T. SI એકમ એમ્પિયર. એમ્પિયર એટલે કે કેપિટલ A કહેવામાં આવે છે. અને હવે વિદ્યુત પ્રવાહનો નાનો બીજા એકમ તો 1 મિલી એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર. 1 માઇક્રો એમ્પિયર બરાબર 10⁻6 એમ્પિયર. આ બે એના બીજા એકમો છે. જેમ સેન્ટીમીટર, મિલીમીટર, કિલોમીટર એવા એકમો છે મીટરના, એમ જ વિદ્યુત પ્રવાહના પણ બીજા એકમો છે. વિદ્યુત પ્રવાહનો બીજો એક એકમ આવો પણ હોઈ શકે. I = Q/T પરથી વિદ્યુત ભારનો એકમ કુલમ, સમયનો એકમ સેકન્ડ, એટલે વિદ્યુત પ્રવાહનો બીજો એકમ કુલમ સેકન્ડ ઇન્વર્સ પણ હોઈ શકે છે. રેડી? આશા રાખું છું કે આ દરેક વસ્તુની બહુ જ ધ્યાનથી તમે સમજી રહ્યા છો. એક બીજી વાત કહી દઉં કે જેમ એક્ટિવામાં સ્પીડ માપવા માટે સ્પીડોમીટર હોય છે, એક્ટિવામાં સ્પીડ માપવા માટે જેમ સ્પીડોમીટર હોય છે, એમ વાહક તારમાં વિદ્યુત પ્રવાહ માપવા માટે એમીટર નામનું સાધન વપરાય છે. શું વપરાય છે? એમીટર નામનું સાધન. વિદ્યુત પ્રવાહ માપવા માટે એમીટર નામનું સાધન વપરાય છે. એમીટર વપરાય છે. ડાયરેક્ટ લખો તો પણ ચાલે. એમીટર વપરાય છે. વિદ્યુત પ્રવાહ માપવા માટે એમીટર વપરાય છે. રેડી? જેમ સ્પીડ માપવા માટે સ્પીડોમીટર વપરાય છે, એમ વિદ્યુત પ્રવાહ માપવા માટે એમીટર વપરાય છે. રેડી? ઓકે. SI એકમ એમ્પિયર છે. એમ્પિયર નામના વૈજ્ઞાનિકની યાદમાં. બીજો એકમ કુલમ પર સેકન્ડ છે. કુલમ સેકન્ડ ઇન્વર્સ લખો તો પણ ચાલે, અથવા કુલમ પર સેકન્ડ લખો તો પણ ચાલે. બીજા એકમો મિલી એમ્પિયરની 10⁻³ માઇક્રો એમ્પિયરની 10. સાહેબ તમે આવું બધું શા માટે ભણાવો છો? તો તમને પૂછેલું એક નાનકડો સવાલ અને એનો તમે મને જવાબ આપજો કે 1 મિલી એમ્પિયર બરાબર ખાલી જગ્યા માઇક્રો એમ્પિયર. આનો મને કોમેન્ટમાં જવાબ આપજો. ચોક્કસ વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ વસ્તુની ખબર પડશે. જો તમે ખરેખર મારો વિડીયો જોઈ રહ્યા છો તો આનો આન્સર આપવાનો પ્રયત્ન કરશો, જેથી કરીને તમને નેક્સ્ટ લેવલ સુધી લઈ જવામાં આવશે. આશા રાખું છું. ચલો હવે આના પછીના બીજા ટોપિકની વાત કરીએ. એ આના કરતાં પણ વધુ મહત્વનો છે. કારણ કે જો તમે આખા ઘરનું વાયરિંગ કરી દીધું હોય, પરંતુ તમે એને બેટરી સાથે અથવા એક નાનકડી ગાડી લાવ્યા છો, ગાડીમાં કમ્પ્લીટ છે વાયરિંગ, પણ જ્યાં સુધી એના અંદર તમે બેટરી એટલે કે સેલ નથી લગાવતા ત્યાં સુધી એનું કોઈ ઇમ્પોર્ટન્ટ જ નથી. ચાલુ થવાની છે ગાડી? નહીં થવાની. ઘરનું વાયરિંગ થઈ ગયું છે, પણ જ્યાં સુધી તમે મેન ડીપી ઉપરથી એનું વિદ્યુતને તમારા ઘરના વાયરો જે જોડાણ છે એના સાથે નહીં જોડો ત્યાં સુધી એનું કોઈ કામનું છે નહીં કામનું. તો એવા જે ટોપિક છે જેને કહેવામાં આવે છે વિદ્યુત પોટેન્શિયલ. શું કહેવામાં આવે છે? વિદ્યુત સ્થિતિમાન. એને કહેવામાં આવે છે વિદ્યુત સ્થિતિમાન. સોરી, બાજુનો ટોપિક કટ થઈ ગયો છે. ચલો હટાઈ નાખું છું. હવે આ કદાચ ખબર પડી ગઈ હશે.
છેલ્લો ટોપિક પણ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મહત્વનો છે. ક્યાંય છોડીને જતા ના, આપણે આ ટોપિકને આજે પૂર્ણાવૃત્તિ તરફ લઈ જવાનો છે. ડોન્ટ વરી, બી હેપી. વિદ્યુત સ્થિતિમાન. સૌથી પહેલા વિદ્યુત સ્થિતિમાન છે શું? તો વિદ્યુત સ્થિતિમાન એવું કહેવા માંગે છે કે પોતાનો પાવર છે, ક્ષમતા છે, પોતાનામાંથી ઇલેક્ટ્રોનને કાઢીને મોકલે છે એવી એનામાં તાકાત રહેલી છે કે વિદ્યુત પ્રવાહનું વહન કરવાની ક્ષમતા ધરાવે છે. તો શું થઈ રહ્યું છે એ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ. અત્યારે જ આ ટોપિકની ચર્ચા કરી કે શું કહેવા માંગે છે. વિદ્યુત સ્થિતિમાનનો એસઆઈ એકમ છે. વિદ્યુત સ્થિતિમાનને વી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે ટોપિકની વાત કરીએ છીએ ઘણો મહત્વનો છે. ખૂબ એટલે ખૂબ જ મહત્વનો છે. કેમ છે એનું તમને ધીમે ધીમે ખબર પડશે કે આના વગર કોઈ વસ્તુ શક્ય જ નથી. આને કહેવામાં આવે છે વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાનને વી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. જેમ તમે વિદ્યુત ભારને Q, વિદ્યુત પ્રવાહને I, એમ વિદ્યુત સ્થિતિમાનને વી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. આશા રાખું છું કે તમે હું જે પણ કહી રહ્યો છું બરાબર ખબર પડી રહી હશે. વિદ્યાર્થી મિત્રો, આના વિશેષમાં ભણીએ. શું કહેવા માંગે છે કે એકમ વિદ્યુત ભારને અનંત અંતરેથી કોઈ ચોક્કસ બિંદુએ લાવવા માટે એકમ વિદ્યુત ભારને અનંત અંતરેથી કોઈ ચોક્કસ બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે. એકમ વિદ્યુત ભારને અનંત અંતરેથી કોઈ ચોક્કસ બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે. વિદ્યુત સ્થિતિમાનને V બરાબર W/Q તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવા માંગે છે કે એકમ વિદ્યુત ભાર ખૂબ અનંત અંતરે રહેલો છે. એને કોઈ ચોક્કસ બિંદુએ લાવવા માટે કોઈ કાર્ય કરવું પડે તો એને કહેવામાં આવે છે વિદ્યુત સ્થિતિમાન. તમે જે એના અંદર કાર્ય કરશો એના અંદર સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહિત થશે. જેમ કે વાત કરી લઉં કે બાઉન્ડ્રી છે, અહીંયા બધા ઇલેક્ટ્રોન ફરી રહ્યા છે, અહીંયા પ્રોટોન છે, આ અનંત અંતરે છે. ત્યાંથી મારે આ એકમ વિદ્યુત ભારને અહીંથી અહીંયા લાવવા માટે જે કાર્ય કરવું પડે છે એને કહેવામાં આવે છે વિદ્યુત સ્થિતિમાન. એના ઉપર હું જે પણ કાર્ય કરીશ એના અંદર સંગ્રહ પામશે, જેને વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. એકમ વિદ્યુત ભારને અનંત અંતરેથી કોઈ ચોક્કસ બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે. એનું સૂત્ર તમને દેખાઈ રહ્યું છે. આના ઉપર તેનો SI એકમ તો આવો બની શકે, જૂલ પર કુલમ, પરંતુ SI એકમ વોલ્ટ છે. શું છે? વોલ્ટ. એલેક્ઝાન્ડર વોલ્ટા નામના વૈજ્ઞાનિકે એની માહિતી આપી હોવાથી એનો SI એકમ વોલ્ટ છે. હવે બેટા, આપણે આનો જે નેક્સ્ટ ટોપિક છે ને SI એકમોની વાત છે બીજા વિડીયોમાં કરીશું. ફરીથી ફટાફટ રિવિઝન કરીને આગળ વધીશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્રોને મોકલજો જેથી કરીને તમે ફ્રીમાં આખું ધોરણ 10મું ભણી શકો છો. એવી આશા રાખું છું કે તમને મારા વિડીયો ગમ્યા હશે અને તમે એને શેર અને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ સો મચ ફોર કનેક્ટિંગ સક્સેસ ટ્યુશન.